કેમ છો? મજામાં બધા? ઓકે, ચાલો ફર્સ્ટ સેમની એક્ઝામમાં આપણે 1 થી 7 ચેપ્ટર હતા, બરાબર. હવે આપણે 8મું ચેપ્ટર તમને સરે ભણાવી જ દીધું છે, છતાં આપણે એકવાર રિવિઝન કરી નાખીએ. શું છે તો કે કોષ અને રચના અને કાર્ય. કોષ છે, એની રચના શું છે, એના કાર્યો શું છે. બધાના મનુષ્યના શરીરમાં અલગ અલગ કોષ હોય છે, અલગ અલગ એના કાર્યો હોય છે. કે માણસના શરીરમાં તો એના અલગ કાર્યો હોય છે, એની અલગ રચના હોય છે. વનસ્પતિમાં તો કે વનસ્પતિમાં તે અલગ રચના હોય છે અને અલગ એના કાર્યો હોય છે, બરાબર. તો પહેલો તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે અને નિર્જીવ. સાથે તમને એ પણ યાદ હશે કે આ બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? શું કીધું છે કે આપણી આસપાસ કેટલી એવી વસ્તુ છે કે જે સજીવ છે ને અમુક નિર્જીવ છે. એ હવે તમને ખબર પડતી હશે કે શું સજીવ છે ને શું નિર્જીવ છે, બરાબર. વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે, જે તમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો, જેને કોષ કહે છે. કે આપણું શરીર કે જેનાથી બને છે, આખું આપણું શરીર છે કે જેનાથી ઊભું છે, એને શું કહેવાય છે? કોષ. એ મનુષ્યના શરીરનો રચનાત્મક એકમ એક કહેવામાં આવે છે. કોષની વ્યાખ્યા પૂછે કે બતાવો કોષની વ્યાખ્યા, તો એમ કહેવાનું કે મનુષ્યના શરીરનો રચનાત્મક મૂળભૂત એકમ એટલે કે કોષ. કોષની સરખામણી આપણે ઈંટોની સાથે કરી શકીએ. જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષોને એકબીજાની સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે. જો આમાં આપણને ઈંટોની દિવાલ બતાવી છે, બરાબર. ઈંટોની દિવાલની કેવી સરખામણી છે આ તમે જોઈ શકો છો. એવી જ રીતે અહીંયા ડુંગળીના છાલ નીચે છે, એ બંને સરખી આવે છે. જે ડુંગળીના છાલમાં હોય છે એવી જ રીતના આપણા શરીરમાં આવી રીતના કોષો એકબીજા સાથે જકડાઈ ગયેલા, એટલે મીન્સ કે ચોટેલા, જોડાયેલા હોય છે, બરાબર. હવે એમાં પહેલું જોઈએ કે કોષની શોધ. પહેલાં તો હવે આ કોષ છે તો આપણને બધાને કેમ ખબર પડી કે આને કોષ કહેવાય? તો કે કોકે કોષ શોધ્યો તો હશે ને. તો કે કોણે શોધ્યો છે? તો કે રોબર્ટ હુકે 1665માં બૂચના પાતળો છેદ લઈને સામાન્ય વિપુલ દર્શન સાધનની મદદથી અભ્યાસ કર્યો. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665ની સાલમાં બૂચ નામનો પાતળો છેદ, એટલે કે બૂચનું એક ઝાડવું આવે છે, એના ઝાડની છાલમાંથી જોઈએ. બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા તો વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તે ખાના મધપાકીના મધપૂડાના ખાના જેવા હતા. કે એક બૂચ નામનું વનસ્પતિ આવે છે, જે જંગલમાં ને એ બધી જગ્યાએ જોવા મળે છે. આપણને આવી રીતના રસ્તામાં કેવી ક્યાંય જોવા મળતી નથી, બરાબર. તો એમાં એને પાતળી છાલ લીધી, વનસ્પતિનો અમુક એક અંશ, થોડીક છાલ એને એવી લીધી અને પછી એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોયું. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એને જોયું તો એમાં એને શું દેખાડ્યું કે મધમાખીનો મધપૂડો કેવી રીતના એ લોકોને ખાના ખાના એકદમ એકબીજા સાથે જકડાયેલા હોય છે, એવી જ રીતના કોષો એકબીજા સાથે જકડાયેલ છે. એવી જાળી જેવી રચનામાં એ લોકોએ જોયું. જો તમને અહીં આપ્યું છે રોબર્ટ હુક દ્વારા નિહાળવામાં આવેલ બૂચનો કોષ, જો આ તમને જે દેખાય છે ને એની સ્લાઇડનો ફોટો હશે, સૂક્ષ્મદર્શક યંત્રમાં જે જોવા મળ્યું હશે એનો, બરાબર. પછી તેઓએ પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું અને હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. એને જોયું તો શું થતું કે પ્રત્યેક ખાનામાં એક એક જે ખાનું છે, એક ગોળ ચક્કર થતો, એક ઈંટ જેવું સર્કલ, કે જે કાંઈ તમે જુઓ તો એને એક એકને શું નામ આપવામાં આવ્યું? એને પ્રત્યેક ખાનાને એક નામ, કોષ નામ આપવામાં આવ્યું, બરાબર. અને એ જે એને કોષ છે એ કેવા હતા? કોષ મૃત કોષ. આપણા શરીરમાં રોજ અમુક અમુક કોષો જન્મતા હોય ને અમુક અમુક કોષો મૃત્યુ પણ પામતા હોય છે. એવું નથી કે એકને એક કોષ રહે જ છે આપણા શરીરમાં.
સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાય. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષોને વિશે ઘણી ઓછી જાણકારી હતી. રોબર્ટ હુકે તો 150 વર્ષ પહેલાં જોયું, પછી પણ 150 વર્ષ પછી પણ જેટલી રોબર્ટ હુકે માહિતી આપી હતી એનાથી વિશેષ માહિતી કોઈ આપણને મળી ન હતી. પરંતુ આજે આપણે કોષની સંરચના તેમજ કાર્ય વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી શક્ય થઈ શક્યું છે કે અત્યારે બધી નવી નવી ટેકનોલોજી, નવા નવા સૂક્ષ્મદર્શક યંત્રો એ બધું આવી ગયું છે. એટલે આપણને વધારે એની માહિતી આપણને જાણવા મળે છે કે વનસ્પતિમાં કેવા કોષ હોય છે, પ્રાણીમાં કેવા કોષ હોય છે, કોને એકકોષી સજીવ કહેવાય છે, કોને બહુકોષી સજીવ કહેવાય છે. એ બધી નવી નવી ટેકનિકને લીધે થઈને આપણને જાણવા અત્યારે હવે મળ્યું છે. હવે મેઇન આપણે ભણવાનું છે કોષ. તો શું કહે છે એને ઇંગ્લિશમાં કહેવાય સેલ. જો ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચના એકમ છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય છે, તે જ પ્રમાણે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે. પરંતુ આ બધા સજીવો કોષના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત જ વધારે જટિલ હોય છે. જો આપણે બધું, જેમ કે સ્કૂલ છે, આપણી સ્કૂલ લઈએ તો સ્કૂલ બની છે બરાબર, તો બીજી સ્કૂલ પણ અલગ અલગ હશે. આપણી જેવી રીતે બધી સ્કૂલો હશે નહીં હોય, પણ બધી બની છે શેની? ઈંટની બરાબર. ઈંટના ચણતરથી, ઈંટની દિવાલથી જ બની છે. બધાનો આકાર તો અલગ અલગ છે ને. કોકની સ્કૂલ મોટી હોય છે, કોકની સ્કૂલ નાની હોય છે, કોકની સ્કૂલ ઊંચી હોય છે, વધારે લાંબી, કોકની સ્કૂલ નાનકડી એવી હોય છે, એવી રીતના હોય છે. એવી જ રીતના આપણા કોષ એવું કાર્ય કરે છે કે નાના નાના પ્રાણીઓ હોય છે તેમાં ઓછા કોષો હોય છે, મોટા મોટા પ્રાણીઓમાં મોટા મોટા વધારે કોષો હોય છે બરાબર. પણ ચણતર તો કેવું છે કોષનું? જેમ ઈંટનું ચણતર એક સરખું છે, એવી રીતના કોષનું ચણતર પણ આપણામાં એક સરખું છે, પ્રાણીમાં પણ એક સરખું છે, બધામાં એક સરખું જ જોવા મળે છે. અને હા, શું કીધું છે કે નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત વધારે જટિલ છે. કે જો ઈંટોની ગોઠવણી કરવી સહેલી છે, પણ જે સજીવોના કોષોની સંરચના એટલે કે એ લોકોને ગોઠવવા બહુ જ તે અઘરા છે, એ સહેલું નથી બરાબર. હવે આમાં જોઈ શકો છો તમે ઈંટોની દિવાલ અને સામે ડુંગળીની છાલ બરાબર. હવે કીધું છે કે મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. મરઘીનું ઈંડું છે મોટું છે, એ એક કોષ જ છે, ઈંડું છે એ પણ. તે કદમાં કેવું છે? મોટું હોવાથી તેને નરી આંખ એટલે કે મીન્સ કે આપણે કોઈ માઇક્રોસ્કોપ કે એની મદદ કર્યા વિના એમનેમ આપણે જોઈ શકીએ છીએ બરાબર. પછી આવે છે સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. કે બધા સજીવો હોય છે એના કોષોની સંખ્યા અલગ હોય છે, એનો આકાર અલગ હોય છે, અને એમાં ઘણી બધી કદમાં પણ વિભિન્નતા જોવા મળે છે. તમે જ વિચારો કે કોઈ બે વ્યક્તિની સરખામણી કરો તો એક વ્યક્તિ છે એ નાનું હોય, એક વ્યક્તિ મોટું હોય, તો મોટું વ્યક્તિ હશે એમાં કોષોની સંખ્યા વધારે હશે, અને જે વ્યક્તિ નાનું હશે એમાં કોષોની સંખ્યા શું હશે? ઓછી હશે. તો જોઈએ વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષોનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે. તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે, અને કોષોની સંરચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. કે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને નાનામાંથી નાની વસ્તુ છે અને આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને આપણે એને સરળતાથી મોટી જોઈ શકીએ છીએ બરાબર. પણ એ એમનેમ તમે ડાયરેક્ટ તમે ડુંગળીનો એક ભાગ લઈ લ્યો અને માઇક્રોસ્કોપમાં રાખી દો તો તમને એના કંઈ એની છાલ કે એની અંદરના કોષો કે જે કાંઈ હશે એ આપણે તમે જોઈ નહીં શકો. એમાં આપણે એક અભિરંજક નાખવાનું હોય છે. તમે અભિરંજક નાખશો તો જ તમને એની બધી વ્યવસ્થિત તમને દેખાશે કે અચ્છા આમાં આ રીતના કોષ છે, આના કદના કોષનું કદ અવળું છે, આમાં આ આકાર ધરાવે છે, એવી રીતના. પૃથ્વી પર લાખો સજીવો છે તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્નતા હોય છે. ચાલો તેમાંથી કેટલાક નો અભ્યાસ કરીએ. હવે આપણે જોઈએ છીએ કે કોષોની સંખ્યા.
શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરના જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? જેમ કે આપણે જો આપણા ઘરે નાના નાના બધા ઝાડવા છોડવા હોય છે, એની સામે આપણે લીમડાનું ઝાડ જોઈએ તો કેટલું મોટું હોય છે, તો એમાં એની સંખ્યા વધારે હશે ને, કોષોની સંખ્યા. અને આપણે લોકો જઈએ અને હાથી લઈએ તો હાથી તો સૌથી મોટું મહાકાય પ્રાણી છે, તો એમાં તો કોષોની સંખ્યા કેટલી હશે? આપણી કરતાં વધારે હશે ને. એમ આ સંખ્યા અબજો ખરુઓમાં હોય છે. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. શું કીધું છે કે મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે અને તે બધા કોષો છે અલગ અલગ કાર્ય કરે છે. આપણામાં અલગ કોષો કાર્ય અલગ કરે છે, પ્રાણીઓમાં અલગ રીતના એ કાર્ય કરે છે, બરાબર. પછી શું કીધું છે કે જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષી સજીવ કહેવાય છે. ખાસ યાદ રાખવાનું છે, પૂછાશે કે બહુકોષી સજીવ એટલે શું, તો લખવાનું જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષી સજીવ કહે છે. એટલે કે ઝાઝા બધા કોષો આવેલા હોય છે. આપણને આગળ જ કીધું ને કે અબજોની સંખ્યામાં કોષો, એટલે કે ઝાઝા બધા આપણા શરીરમાં કોષો આવેલા હોય છે. એટલે આપણે લોકો પણ કેવા છીએ? બહુકોષી સજીવો છીએ. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોય છે, તેમ છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત નથી કરતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવોનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે અને જે એક ફલિત અંડકોષ છે. કે સૌથી મોટો માણસ હશે કે સૌથી કોઈ મોટું મહાકાય પ્રાણી હશે કે વધારે મોટું શરીરવાળું હશે, એ લોકોનું સજીવનું જીવન એક જ, સૌથી પહેલાં તો એક કોષ, જ્યારે એ બચ્ચું માણસનું બચ્ચું કે પ્રાણીનું બચ્ચું, બરાબર, જ્યારે માતાના ગર્ભમાં હશે, બરાબર, પહેલાં તો એક નાનકડો એવો કોષ જ હશે. પછી ધીમે ધીમે 1, 2, 3, 4 અસંખ્ય હજારો લાખો એવા બધા કોષોની સંરચના એમાં જોવા મળી છે, બરાબર. ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. કે જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય છે તો સૌથી પહેલાં એક નાનું કોષ હોય છે, પછી કોષમાંથી જાજા કોષોમાંથી એનું એક શરીરનું નિર્માણ થાય છે. ઈંડું હોય તો ઈંડુનું પણ એક નાનકડું અંદર નાનું એવું કોષ હોય છે. પછી એમાંથી નાના બાળકનો કે બચ્ચાનો જન્મ થાય છે. હવે તમને કીધું છે કે આકૃતિ 8.3, જો આકૃતિ 8.3 એક છે અમીબા ને એક છે પેરામીશિયમ. જુઓ, બંને સજીવો એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવોને એક કોષી સજીવ કહે છે. કે જે સજીવો છે એક કોષ ધરાવે છે, જેમ કે અમીબા ને પેરામીશિયમ. આ તો તમને કદાચ 6થા ધોરણમાં પણ આવી ગયું હશે કે એક કોષી, અથવા તો 7મા ધોરણમાં પણ આવી ગયું હશે કે એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. અને એક કોષી સજીવમાં સૌથી પહેલાં આવશે અમીબા ને પછી આવશે પેરામીશિયમ. એટલે એક કોષી સજીવ અને બહુકોષી સજીવ, બે સજીવોની વ્યાખ્યા યાદ રાખવાની છે. પછી છે એક કોષી સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે. કે એક કોષી સજીવો પણ બધું જ કાર્ય કરે છે. જેટલું બહુકોષી સજીવ કાર્ય કરે છે એટલું જ એક કોષી સજીવો પણ કાર્ય કરે છે. એક કોષીય સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વાસ, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. કે એક કોષી સજીવ છે જો અમીબા, તો અમીબા ખોરાક લે છે, શ્વસન કરે છે, એ ખોરાક લે છે પછી એનું પાચન કરે છે, અને પછી જે અપાચિત એના શરીરનો ખોરાક હોય છે એનું શું કરે છે, એને શરીરમાંથી બહાર કાઢે છે, મીન્સ કે ઉત્સર્જન પણ કરે છે. અને એના કોષો એક અમીબામાંથી બે અમીબામાંથી 4 અમીબા, એવી રીતના વૃદ્ધિ પણ થાય છે. એમાં બહુકોષીય સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. જ્યારે બહુકોષી સજીવ હોય છે એમાં અલગ અલગ કોષો અલગ અલગ કાર્ય કરતા હોય છે, અને અમીબામાં એક જ કોષ આ બધું કાર્ય કરે છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. ઝાઝા બધા કોષ ભેગા થઈને એક પેશી બને છે, અને પેશી બનીને એક આપણો એક શરીરનો એક અંગ બને છે. જેમ કે હાથ, પગ, નાક, આંગળી, એવા વિવિધ આપણા પેશીથી અંગો બને છે.
બરાબર. આજે અહીંયા સુધીનું રાખીએ. હવે પછીના વિડીયોમાં હું કોષોનો આકાર, કોષોનું કદ અને કોષોની કાર્ય રચના આપણે બધું સમજશું. ઓકે, થેન્ક યુ.